ખંડેરાવ માર્કેટ રોડ પર બાળકને બાઇક પાછળ ઊભો રાખી જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ। વડોદરાના જાણીતા ખંડેરાવ માર્કેટથી જયરત્ન બિલ્ડિંગ તરફ જતા રોડનો આ વિડીયો હોવાનું જાણવા મળ્યું છે। વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રોડ પર ભારે ટ્રાફિક છે અને વાહનોની અવરજવર ચાલુ છે। આ ધસમસતા ટ્રાફિકની વચ્ચે એક યુવક પોતાની મોટરસાઇકલ ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યો છે અને સૌથી વધુ આઘાતજનક વાત એ છે કે તેની પાછળ એક નાનું બાળક જોખમી રીતે સીટ પર ઊભું છે। બાળકે યુવકના ખભા પકડેલા છે અને જરાક પણ સંતુલન બગડે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે। સ્થાનિકોના દાવા મુજબ આ વાહનનો નંબર GJ22R0589 વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। જો કે નંબર પ્લેટના ફોર્મેટને જોતા આ પ્લેટ નકલી અથવા અધૂરી હોવાની પ્રબળ શંકા પણ સેવાઈ રહી છે। ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતો આ વિડીયો વાયરલ થતાં જ નેટિઝન્સ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે પોતાના જ બાળકની સુરક્ષાને લઈને કોઈ વાલી આટલો બેદરકાર કેવી રીતે હોઈ શકે। આ વાયરલ વિડીયોએ વડોદરા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા કર્યા છે। હવે જોવાનું એ રહેશે કે વડોદરા ટ્રાફિક પોલીસ આ વાયરલ વિડીયો અને શંકાસ્પદ નંબર પ્લેટના આધારે આ જોખમી સ્ટન્ટબાજ યુવક વિરુદ્ધ ક્યારે અને કેવી કડક કાર્યવાહી કરે છે।